સાચું જ કહ્યું છે. દરેક મનુષ્યને જીવનમાં દરેક ક્ષણે જીત જ જોઈએ છે. ફક્ત ફૂલની તે દુકાન છે જ્યાં જઈને મનુષ્ય પોતાના માટે હાર માંગે છે. એક નાનકડી વાર્તા છે. આ વાર્તા 6 વર્ષના સેન્ડર્સની છે. તેનું બાળપણ ખાસ ન હતું. સેન્ડર્સનો જન્મ થયો હતો અમેરિકામાં. તે 6 વર્ષના થયા ત્યારે તેના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પિતાના મૃત્યુ પછી તેની માતા ઘરની બહાર નીકળીને કામ કરવા લાગી. તે એક ટમેટાની ફેક્ટરીમાં કામ કરતી હતી. તે સવારથી સાંજ સુધી કામ કરતી હતી. તેના જવાથી પાછળ બાળકોને ભૂખ લાગે તો ખાવાનું કોણ બનાવે? તો સેન્ડર્સ ઘરમાં પોતાના નાના ભાઈ બહેનને ખાવાનું બનાવી આપતા હતા. તે બધામાં મોટા હતા. આટલી નાની ઉંમરમાં તે ખાવાનું બનાવવા લાગ્યા હતા. તે સ્કૂલે પણ જતા હતા, ઘરે ખાવાનું પણ બનાવતા હતા, ઘરનું કામ પણ કરતા હતા. તેના ઘરમાં તેની જવાબદારી વધી ગઈ હતી, કારણ કે તેના ભાઈ બહેન નાના હતા. તેને સાચવવાની અને પરિવારની જવાબદારી. તેની ઉંમર 12 વર્ષની હતી ત્યારે તેની માએ બીજા લગ્ન કરી લીધા. તેના નવા પિતાને તે ગમતો ન હોવાથી તેને સાથે ન લઈ ગયા. તે પોતાના આંટીના ઘરે રહેતા હતા. સેન્ડર્સ ત્યારે 7મા ધોરણમાં ભણતા હતા, તેથી તેને સ્કૂલમાંથી ડ્રોપ આઉટ લેવો પડ્યો. સ્કૂલને છોડ્યા પછી તેણે ખેતરમાં જઈને મજૂરી કરવાનું શરૂ કર્યું. ત્યાંથી વધારે પૈસા ન મળતા હોવાથી ઘોડાગાડીમાં પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. 16 વર્ષની ઉંમરે તેણે પોતાના ડોક્યુમેન્ટમાં ગડબડ કરીને પોતાની ઉંમર છુપાવીને આર્મીની ભરતીમાં દાખલ થઈ ગયા. ત્યાં જઈને નોકરી કરવા લાગ્યા. પરંતુ 1 વર્ષની અંદર તેની ગડબડ પકડાઈ ગઈ અને તેને સેનામાંથી કાઢી મૂક્યા. ત્યારબાદ રેલવેમાં જઈને મજૂરનું કામ કરવા લાગ્યા. ત્યાં પણ કોઈની સાથે ઝઘડો થયો અને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. પરંતુ તેણે હાર ન માની. સેન્ડર્સને લાગ્યું કે હજી મારે કંઈક કરવાનું બાકી છે. યુનિવર્સિટીમાં જઈને ભણવા લાગ્યા અને તે વકીલ બન્યા. તેમાં તે અનલીગલ કેસમાં ફસાઈ ગયા અને તેનું કરિયર ખતમ થઈ ગયું. બધી બાજુથી હારીને તે પોતાની મા પાસે પાછા ગયા. ત્યાં જઈને તેની માને કહ્યું કે માં, દરેક ક્ષણે મને હાર મળે છે, પણ હું હાર નહીં માનું. ત્યાર પછી ઇન્સ્યોરન્સનું કામ શરૂ કર્યું. બધાના ઘરે જઈને પોતાની રીતે પોલિસી વિશે સમજાવતા હતા. સેન્ડર્સ તે કામ કરતા હતા. તે કામ સારી રીતે ચાલતું હતું, પણ એક દિવસ તેનો ઓર્ડર પૂરો ન થતાં તેના બોસે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો. 1920માં તેણે નાવ બનાવવાની કંપનીની શરૂઆત કરી. તેમાંથી તેને પૈસા આવવા લાગ્યા હતા. એમાં તેને તરત જ સફળતા મળી. ત્યાંથી પૈસા આવ્યા તો તેને લાગ્યું કે બીજો ધંધો શરૂ કરવો જોઈએ. ત્યારબાદ તેણે કેમિકલ્સ લેમ્પ્સ બનાવવાનું શરૂ કર્યું. તે સારી રીતે ચાલતું હતું. ત્યાં જ માર્કેટમાં તેવી જ કંપની બીજી આવી. તેના કેમિકલ્સ લેમ્પ્સ સારી ક્વોલિટીના હતા. તેથી સેન્ડર્સને સમજાયું કે આપણે હવે માર્કેટમાં ટકી શકશું નહીં. સેન્ડર્સે તે કામ પણ બંધ કરી દીધું. 40 વર્ષની ઉંમરે તેણે ગેસ સ્ટેશન ખરીદ્યું અને તેમાં કામ કર્યું. પણ બાળપણનો તેનો શોખ હતો રસોઈનો. તેના માટે તેણે બાજુમાં સ્ટોલ લગાવ્યો. તેમાં તેણે ફ્રાઈડ ચિકન બનાવવાનું શરૂ કર્યું. જે ત્યાં આવતા તેને ફ્રાઈડ ચિકન મફતમાં ખવડાવતા હતા. ધીરે ધીરે બધાને તેનો સ્વાદ પસંદ આવી ગયો. ત્યારબાદ રસ્તા ઉપર તેનું નાનું રેસ્ટોરન્ટ બની ગયું. ત્યાં ખાવા માટે માણસોની ભીડ વધી ગઈ. એક વખત ત્યાંના ગવર્નર પણ ત્યાંથી પસાર થતા હતા. તેણે ત્યાં ફ્રાઈડ ચિકન ખાધું તો તેને મજા આવી ગઈ. તેણે તેને કર્નલ નામ એવું આપ્યું. તે ધંધો સારી રીતે ચાલતો હતો. ત્યાં તેના કોઈ એમ્પ્લોય સાથે ઝઘડો થઈ ગયો અને તે રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું. તેણે હાર ન માની. સેન્ડર્સે ફરીથી બીજું રેસ્ટોરન્ટ શરૂ કર્યું. રેસ્ટોરન્ટમાં પણ આગ લાગી ગઈ, છતાં તેણે હાર ન માની. ફરીથી 140 સીટવાળું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું. પરંતુ ખબર નહીં ઉપરવાળા શું ઈચ્છતા હતા, એ પણ બંધ થઈ ગયું. ત્યાં સુધીમાં તેની ફ્રાઈડ ચિકન ડીશનો સ્વાદ બધાને ગમવા લાગ્યો હતો, જેને ડીશ કેન્ટકી ફ્રાઈડ ચિકન નામ આપવામાં આવ્યું હતું. તે ડીશ પ્રખ્યાત બની ગઈ. હવે તેની પાસે એટલા પૈસા ન હતા કે ફરીથી રેસ્ટોરન્ટ બનાવી શકે. તો તેના મનમાં એક વિચાર આવ્યો કે આ રેસીપીને અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈને વેચવામાં આવે તો જો કોઈ ખરીદી લે તો તેના બદલામાં પૈસા મળશે.
બધા રેસ્ટોરન્ટમાં જઈને પૂછ્યું તો કોઈએ તે ન સ્વીકાર્યું. એમાં પણ તેને હાર મળતી હતી. તે રેસીપી 1008 વખત રિજેક્ટ થઈ. સેન્ડર્સને સમજાતું ન હતું કે થશે શું. પછી એક મોટા રેસ્ટોરન્ટે તેની રેસીપીનો સ્વીકાર કર્યો. કેન્ટકી ફ્રાઈડ ચિકન રેસીપી મોટા રેસ્ટોરન્ટમાં પહોંચી ત્યાંથી તેણે બીજા રેસ્ટોરન્ટમાં વિઝિટ કરવાનું શરૂ કર્યું. સવારે સાંજે બસ આ જ કામ કરતા હતા. તેની પાસે સમય જ ન હતો ઘરે જવાનો, તેથી તે પોતાની ગાડીમાં સીટ ઉપર જ સૂઈ જતા હતા. સેન્ડર્સ તેના આ સંઘર્ષભર્યા સમયમાં તેની બ્રાન્ડ બનાવવામાં લાગ્યા હતા. 1964માં તેણે 600 બ્રાન્ડ KFCની શરૂ કરી દીધી. એક કંપની બની ગઈ હતી. કેન્ટકી ફ્રાઈડ ચિકન તેનું ટૂંકું નામ KFC રાખ્યું. 1969માં ન્યૂયોર્કમાં તે નામ ગુંજવા લાગ્યું. સેન્ડર્સ ધીરે ધીરે મોટા બિઝનેસમેન બનવા લાગ્યા હતા. ક્યારે 600માંથી 3500 બ્રાન્ચ બની ગઈ તેને પોતાને જ ખબર ન પડી. જુદા જુદા દેશોમાં તે બ્રાન્ચ શરૂ થવા લાગી. ત્યાર પછી US, UK, કેનેડા, મેક્સિકો જેવા અલગ અલગ દેશોમાં થવા લાગી. તે ઇન્ટરનેશનલ ફાસ્ટફૂડ ચેઇન ખૂબ આગળ વધી. 150 દેશોમાં તેની આ બ્રાન્ચ શરૂ થઈ ગઈ. 16 ડિસેમ્બર 1980માં જ્યારે સેન્ડર્સ 90 વર્ષના હતા ત્યારે તેનું મૃત્યુ થયું. તે વખતે KFCની બ્રાન્ચ 6000 બની ગઈ હતી. જ્યારે 2019ની વાત કરીએ તો 24000થી પણ વધારે બ્રાન્ચ બની ગઈ છે. તેનો ચહેરો હંમેશા KFCના લોગો પર જોવા મળે છે. ફ્રેન્ચ કટ દાઢી, વેસ્ટર્ન ટાઈ લગાવેલા તે અંકલ, તેનું નામ છે કર્નલ હાર્લેન્ડ ડેવિડ, જેને આજે આપણે ધન્યવાદ કરીએ છીએ. તેણે જ આપણને શીખવ્યું છે કે જીવનમાં વારંવાર હાર મળે તો કેવી રીતે જીતનો રસ્તો નક્કી કરવાનો છે. તેની આ સ્ટોરી આપણને ખૂબ જ મોટી શીખ આપે છે કે વારંવાર હાર મળે તો શું કરવું. આ સ્ટોરી વારંવાર સાંભળવી કે સેન્ડર્સના જીવનમાં આટલી મોટી મુશ્કેલીઓ આવી છતાં તેણે હાર ન માની. તેથી જ તો તેનો ચહેરો, તેની બ્રાન્ડ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તો તમે પણ કેમ પ્રખ્યાત ન થઈ શકો? દરેક સમયે હાર મળતી હોય તો યાદ રાખજો કે હારશો નહીં તો શીખશો ક્યારે, અને શીખશો નહીં તો જીતશો ક્યારે. આથી જ તો કહીશ, કરો એવું કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.